સુરત સિંગણપુર પોલીસ સ્ટેશનની પીસીઆર મફતમાં ખાવાનું લઈ જતી હોવાના સામાજિક કાર્યકર્તાએ આક્ષેપ કરી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સામે કમિશનરને અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે। સુરત સિંગણપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરના ગેરવર્તન બાબતે પોલીસ કમિશનરને અરજી કરવામાં આવતા પોલીસ બેડામાં હાહાકાર મચી ગયો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર વાયબી ગોહિલ સામે પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરવામાં આવી છે। શૈલેષ માળી નામના સામાજિક કાર્યકર્તા દ્વારા પોલીસને અરજી કરવામાં આવતા ચકચાર મચી હતી। સિંગણપુર પોલીસ સ્ટેશનની પીસીઆર વાન ડબોલીની ચાઇનીઝની લારી પરથી મફતમાં ખાવાનું લઈ જતી હોવાના આક્ષેપ કરાયા હતા। આ બાબતે કેટલાક વિડીયો સાથે ડીસીપી પિનાકિન પરમારને ફરિયાદ કરવામાં આવી હતી। ડીસીપી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની બાંયધરી ફરિયાદીને આપવામાં આવી હતી। ત્યારબાદ 8 ઓગસ્ટે ફરિયાદીને રાત્રે 12 વાગ્યે વોટ્સઅપ કોલ કરી પોલીસ ઇન્સ્પેક્ટરે ધમકાવ્યા હોવાના આરોપ કરાયા છે। સાથે સિંગણપુર પોલીસ સ્ટેશનની પીસીઆર જળ વિતરણ મથકના પ્રતિબંધિત એરિયામાં ઊભી રાખી પોલીસ દારૂ પાર્ટી કરતા હોવાના પણ આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવતા પોલીસ બેડામાં હાહાકાર મચી ગયો હતો। મારું નામ શૈલેષ કાંદવે માળી અને સામાજિક કાર્યકર્તા તરીકે હું ફરજ બજાવું છું અને આ બાબતની ફરિયાદ એવી છે કે અમારા સિંગણપુર વિસ્તારમાં પીસીઆર વાનવાળા નાઇટમાં ફ્રીમાં જમવાનું લઈ જતા હતા હોટલો અને રેસ્ટોરન્ટોવાળા। તે બાબતની ફરિયાદ અમે મળતા અમે ત્યાંનો વિડીયો બનાવેલ અને ઉચ્ચ અધિકારીઓને મોકલી આપેલ। તે બાબતનો રો રાખી પીઆઈ શ્રી દ્વારા અમને ધાક ધમકી આપવામાં આવેલ, તમને હું કાયદો શીખવાડી દઈશ। તે બાબતનો વોટ્સઅપ કોલ દ્વારા અમને કોલ કરેલ, તે બાબતનું અમે બીજા ફોનથી રેકોર્ડિંગ કરી દીધેલ। તે બાબતની ફરિયાદ અમે આઈજી સાહેબ ગાંધીનગર, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને અને સુરત કમિશનરને ફરિયાદ કરેલ છે। તે બાબતે ઉચ્ચ પગલાં લેવા માટેની વિનંતી કરશો એવી અમારી નમ્ર વિનંતી છે।